નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશમાં મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે મધ્યમ વર્ગને એક સાંધે ત્યાં તો તેલ તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આવામાં આજે એટલે કે 1 મે એટલે કે ગુજરાત સ્થાપનાના દિવસે જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અમૂલે 1 મે એટલે કે આજથી દૂધના ભાવમાં વધારો કરી નાખ્યો છે, જે મુજબ હવે આજથી અમૂલના પ્રતિ લીટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ચીંકવામાં આવ્યો છે। તાજેતરમાં જ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો, જેના બાદમાં હવે અમૂલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી છે। ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરી અમૂલ દ્વારા દૂધની તમામ બ્રાન્ડ પર લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે મુજબ હવેથી નવા ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડ 1 લીટરના ભાવ 67 રૂપિયા થઈ ગયા છે, જેને અગાઉ 65 રૂપિયા હતા, જ્યારે 500 મિલીલીટર દૂધની થેલીના ભાવ ₹34 થઈ ગયા છે, જે પહેલા 33 હતા। આવી જ રીતે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરના ભાવ 61 થી વધીને 63 રૂપિયા થઈ ગયા છે, જ્યારે અમૂલ તાજા દૂધના 1 લીટરના ભાવ 53 થી વધીને 55 થઈ ગયા છે। અમૂલ ગાયના દૂધ 500 મિલીલીટરના ભાવ 28 રૂપિયાથી વધીને 29 રૂપિયા થઈ ગયા છે। તો આની સાથે જ જો દૂધની કોથળી ઉપર જૂનો ભાવ છાપેલો હોય તો તેને રદ ગણવામાં આવશે અને દુકાનદારોને નવા ભાવ મુજબ ગ્રાહકો પાસેથી પૈસા ચાર્જ કરવા માટે કહેવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમૂલ દ્વારા દૂધના ભાવમાં આજે વધારો કરવામાં આવ્યો છે, તેના બાદ હવે ગ્રાહકોને પણ પહેલા કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે, જેની અસર તેમના ખિસ્સા પર પણ પડવાની છે। એટલે કહી શકાય કે ગુજરાત સ્થાપના દિને મોંઘવારીની ભેટ ગુજરાતની જનતાને આપવામાં આવી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।